ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું. મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે. આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી. પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે. ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક બાત છે. જેટલી ગેમ જોવો એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી પણ 10 થી 12 બાળકો છે. છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે. પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ, વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે. આ એક નાના બનાવો છે. આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે. ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાંક એ જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું, બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું. સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કેવી રીતે? એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી SOP અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન છે. અને અમે એ પ્રમાણનું હવે ક્યાંક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું. એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને ધમકાવ્યા કે ઘરે વાત ન કરી? TPO ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા, એ રિપોર્ટ શું